સુરતના માંગરોળમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટ્યા, લાખોની ચોરી, વેપારીઓની ઊંઘ હરામ. સુરતના માંગરોળમાં તસ્કરોએ વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. કડકડતી ઠંડીમાં માંગરોળમાં ચોરોએ એવો આતંક મચાવ્યો કે એક બે નહીં પરંતુ 6 દુકાનના તાળા તોડી નાખ્યા. તસ્કર ટોળકી મધરાત્રે ત્રાટકી હતી. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસની પણ ઊંઘ હરામ કરી નાખી. સુરતમાં માંગરોળના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ખોફ ફેલાયો. સિલ્વર પ્લાઝામાં 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. 6 દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કરોનું ટોળું આવે છે અને એક સાથે એક બાદ એક દુકાનના શટર ઊંચા કરી દુકાનમાં હાથફેરો કરે છે. જે હાથમાં આવ્યું તે ચોરી કરી ફરાર થઈ જાય છે. એક સાથે 6 દુકાનોમાં તાળા તૂટતા તસ્કરો પણ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે. તસ્કરીની વધી રહેલી ઘટનાઓ સામે પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરતમાં 8 લોકો માટે બની BRTS મોતની બસ. બેફામ બસે અનેક લોકોને કચડ્યા, વાહનો બની ગયા સેન્ડવિચ. કંઈક આ રીતે સુરતના નિર્દોષ લોકો પર ફરી વળી મનપાની બસ. કંઈક આ રીતે લોકો અને વાહનો માટે કાળ બની બ્રેક વગરની બસ. સુરતના રોડ પર બેફામ દોડતી બસે એવો કહેર વર્તાવ્યો કે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. સુરતમાં કાળમુખી BRTSએ વધુ એક અકસ્માત સર્જ્યો. અશ્વિની કુમારથી પ્રમુખ સ્વામી બ્રિજ ચડીને કતારગામ GIDC તરફ ઉતરતા સમયે આગળ જતી BRTS બસ 4 રસ્તા હોવાથી થોડી ધીમી થઈ હતી અને તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીજી BRTS બસ આગળની BRTS બસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ છે. 2 BRTS બસ વચ્ચે ભયંકર અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલા વાહનોનો કચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 થી વધુ બાઇક તો સેન્ડવિચ બની ગઈ. અચાનક જ બનેલી આ ઘટનાને લઈને લોકો પણ હેબતાઈ ગયા. 2 બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તુરંત જ આસપાસથી લોકોએ દોટ મૂકીને તેઓને બહાર કાઢ્યા હતા. 2 બસ વચ્ચેથી લોહીલુહાણ લોકોને બહાર કાઢતા સમયે કોઈનો એક હાથ તો કોઈનો એક પગ તો કોઈના 2 હાથ કચડાઈ ગયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર આ સમયે પીક અવર્સ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. બસમાં રહેલા ડ્રાઈવરને લોકોના મોટા ટોળાએ 1-2 તમાચાઓ મારી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસ આવતા લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો. ડ્રાઈવરે કબૂલ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો. લોકો મરી ગયા બાદ તંત્ર હવે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીના ખોટા દાવા કરે છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને વળતર આપવા રજૂઆત કરી છે. સુરતમાં રોડ પર દોડતી બસમાં આગ લાગી ગઈ. ડિંડોલીના સાઈ પોઈન્ટ વિસ્તારનો બનાવ છે. ચાલુ બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સમયસર બસ ઊભી રાખતા જાનહાનિ ટળી ગઈ હતી. અગમ્ય કારણોસર બસમાં આગ લાગી હોવાની જાણકારી છે. સ્થાનિકોએ આગ કાબૂમાં લઈ લીધી. આ તરફ સુરતની મિની બજાર ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી હતી. 4 ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂમાં લેવા કવાયત કરવામાં આવી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી દોડધામ મચી ગઈ. આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. દ્વારકામાં અહિરાણીઓએ રચ્યો ઇતિહાસ. 37,000 બહેનોનો મહારાસ. 800 વીઘા વિસ્તારમાં છવાયો નવલખી ચુંદડીનો રંગ. લાખોની જનમેદની વચ્ચે 5000 વર્ષ બાદ રચાયો ઇતિહાસ. પરંપરાગત આભૂષણ અને પોશાકમાં આહિરાણીઓનો મહારાસ. દ્વારકા અને આહિર સમાજ દ્વારા 23 અને 24 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો. 37,000 જેટલી આહિરાણીઓએ દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં બનેલા નંદગામ પરિસરમાં મહારાસની રમઝટ બોલાવી. એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચુંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો. ઐતિહાસિક આ મહારાસના સાક્ષી બનવા દેશ અને વિદેશમાં વસતા આહિર સમાજના લોકો પણ ઉમટ્યા. દ્વારકામાં આહિરાણીઓએ ઇતિહાસ રચ્યો. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનની આહિરાણીઓ રાસ રમી. 37,000થી વધુ આહિરાણીઓએ ભાગ લીધો. દ્વારકાના ACC મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી દેખાઈ. સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો. આહિરાણીઓનો રાસ જોવા મંત્રી સહિત અનેક લોકો ઉમટ્યા. વહેલી સવારે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડ પર પહોંચી. અહીં ધ્વજારોહણ અને તિરંગો લહેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. આહિર સમાજના ખ્યાતનામ કલાકારોએ સૂર લાવ્યા અને 37,000 આહિરાણીઓ માથા પર નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં ધારણ કરીને મહારાસ રમતી જોવા મળી. મહારાસ માટે આહિરાણીઓ 168 ગ્રાઉન્ડમાં ગોઠવાઈ હતી, જેમાં છેલ્લા રાઉન્ડનો ઘેરાવો 2 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો હતો. આયોજકોના દાવા પ્રમાણે આહિરાણીઓએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. દેશના ખૂણે ખૂણે વસતા આહિરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહિરો દ્વારકામાં એકત્ર થયા. શ્રીકૃષ્ણ યાદવ કોડની 37,000 આહિરાણીઓએ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી.
મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું, જેમાં માલદે આહિર દ્વારા લખાયેલા શ્રી કૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરાયા. ત્યારબાદ સભીબેન આહિર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત થઈ, જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડા રાસ રચવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહિર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભગાભાઈ બારડ, હેમંત ખવા, અમરીશ ડેર સહિતના વિવિધ પાર્ટીના નેતાઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને આપી મોટી ભેટ, કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. એક જ દિવસમાં અમિત શાહે વિવિધ 5 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલા અમદાવાદમાં જીએમડીસીમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમ મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. કહ્યું કે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે. અમદાવાદથી અમિત શાહ ગાંધીનગરના કલોલ ખાતે પહોંચ્યા હતા. કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. જે બાદ અમિત શાહે કલોલ ખાતરજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપી હતી અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. અહીં અમિત શાહે લોકોને સંબોધતા સરદાર પટેલને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જે બાદ અમિત શાહે રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી, અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. બાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા, અમદાવાદમાં તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, નકલી ટોલ નાકા મુદ્દે થઈ ચર્ચા. રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી, જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી. તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી. આરવી સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા. નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જયરામ પટેલનું પુત્રનું નામ સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ, તો સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થતાં મનોજ પનારાએ કહ્યું કે હવે ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં ઉમિયાધામ જયરામ બાપુનું રાજીનામું લેવડાવશે. જયરામ બાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો તેમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટિંગ યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે હવે જયરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ખેડૂતો નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે તૈયાર થઈ જજો. 15 દિવસમાં 2 વખત સર્જાશે માવઠાની સ્થિતિ. વર્ષ 2023 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2023 ખેડૂતો ક્યારેય નહીં ભૂલે. જાણે વર્ષ 2023 માવઠાનું વર્ષ હોય તેવું લાગ્યું. વર્ષ ભલે પૂરું થઈ રહ્યું હોય પણ ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી, કેમ કે વર્ષ 2024ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે. ખેડૂતો માટે માઠી અસર લઈને આવશે માવઠું. ખેડૂતોને પતંગ રસિયાઓની માઠી બેસવાની છે. જાન્યુઆરીના 15 દિવસમાં જ 2 ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભારતમાં પલટાશે વાતાવરણ. અરબ સાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બર અંત જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે. તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ જશે. આગામી 3 દિવસમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. ગુજરાત બની જશે કાશ્મીર. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં કાતલ ઠંડીની સાથે દિવસભર સુસવાટા મારતા પવનને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો છે. લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા. શિયાળાએ ભરાભરનો રંગ પકડતા લોકો રીતસરના થીજી ગયા છે. ત્યારે આગામી 3 દિવસમાં તો હવે એવી ઠંડી પડશે કે ગુજરાત કાશ્મીર બની જશે. ઠંડીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. આવતા 3 દિવસો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને કચ્છમાં ઠંડી તીવ્ર રીતે અનુભવાશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3 દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે. સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે. 3 દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. બીજી તરફ ઠંડીને લઈને ઠૂઠવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહે તેવું અનુમાન છે. 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો જોવા મળશે. તો કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેશે. પાટણ અને સુરેન્દ્રનગરના ખેડૂતોના નસીબ ફૂટ્યા, ખેતરો બન્યા નદી. નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી થઈ ગયા છે. હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી. ખેતરો બની ગયા નદી. પાટણના સાતલપુરના મડુત્રા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા. પાણીની રેલમછેલના કારણે રવિ પાક ખાક થઈ ગયો. જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું. આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષે ભરાયા છે. તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે. જેતપુર પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી કરી થવાના છે લાલ. પાક પર થયો છે અદ્રશ્ય જીવાતનો હુમલો. રાજકોટના જેતપુર પંથકના ખેતરો લાલ ચટાક મરચાથી લાલ થઈ ગયા છે. પરંપરાગત ખેતીથી હટીને આ પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોનું આ સાહસ સફળ થયું છે. જેતપુરના ગામડાઓમાં લાલ ચટાકેદાર તીખા મરચાની મબલખ ખેતી થઈ રહી છે. પરંતુ આ વખતે માવઠાના કારણે પેટલા ગામ સહિતના ગામડાઓમાં મરચાની ખેતીને થોડી ઘણી અસર થઈ છે. એટલે આ વખતે મરચાના ઉત્પાદન પર ફટકો પડ્યો છે, જેથી ખેડૂતોને પણ મહેનતનું ફળ મળશે નહીં, તો લોકોને મરચાના ભાવ તીખા તમતમતા લાગશે. જીભની સાથે ખિસ્સું પણ લાલચોળ થઈ જશે. પેટલા ગામના ખેડૂતોનું કહેવું છે કે મરચાની ખેતીમાં મુશ્કેલી પડી રહી છે. સતત ભેજવાળું વાતાવરણ હોય જેના કારણે મરચાનો ફાલ જે આવવો જોઈએ તે આવતો નથી, અને જે મરચાનો ફાલ આવે છે તો તેમની જે સાઇઝ હોવી જોઈએ એ હોતી નથી અને ખરી જાય છે. આ વખતે મરચાનો જે ફાલ બાંધવો જોઈએ એ આવતો નથી, અને મરચું તૈયાર થાય તે પહેલા ખરી જાય છે, અને મરચું ખરી ગયા બાદ તે કાળું પડી જાય છે. થ્રિપ્સ નામની જીવાતને કારણે ફાલમાં નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોને 80% જેટલો ફાલ થશે. ખેડૂતે વીઘે 20,000 જેટલો ખર્ચ કર્યો છે. સામે યાર્ડમાં આ વખતે સારા મરચાના 3,000 રૂપિયાના જેટલો ભાવ મળી રહ્યો છે. એટલે ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘૂસ્યો દીપડો, લોકોમાં છવાઈ ડરની લહેર, મુકાયું પાંજરું. શહેરની ભાગોળે વાતાવરણમાં દીપડો દેખાયો હતો અને ભૂંડનું મારણ પણ કર્યું હતું, પરંતુ ફોરેસ્ટની ટીમને તે ત્યાંથી હાથ આવ્યો નથી. ત્યાં હવે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની જાણ થતાં ફોરેસ્ટની ટીમ દોડી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ દીપડો આવ્યાના કોઈ અણસાર મળ્યા નહોતા. દીપડો દેખાયાની વાતથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક મોડી સાંજે દીપડો દેખાયાની એક નાગરિકે જાણ કરી. યુનિવર્સિટીના ગેટ પાસે દીપડો હોવાની જાણ કરનાર વ્યક્તિએ તેના વાહનના પાછળના ભાગે દીપડાનું પૂંછડું દેખાયું તેવી જાણ કરી, જેથી ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો અને જાણ કરનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી યુનિવર્સિટી, મુંજકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી. કલાકોની જહેમત બાદ પણ ફોરેસ્ટ વિભાગની દીપડો કે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા નહોતા. આમ છતાં તપાસ ચાલુ છે. દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને યુનિવર્સિટી નજીકની સોસાયટીમાં રહેતા લોકોએ બાળકોને બહાર કાઢવા નહીં તેવા મેસેજ શરૂ કર્યા હતા. દાહોદ દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું. બાળ દીપડો બીમાર હાલતમાં જોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો. દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં 80,000 પ્રવાસીઓ ઉમટી પડ્યા. સોમવારે પણ ખુલ્લું રહેશે એસઓયુ. નાતાલનું વેકેશન શરૂ થતાં જ કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રિકો ઉમટી પડ્યા. નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો, જેથી તંત્ર પણ સજ્જ બની ગયું. પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રહેવા જમવાની અને અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની પણ સુવિધાઓ કરવામાં આવી.